કડી સર્વ વિશ્વવિદ્યાલય ફેકલ્ટી ઓફ એજ્યુકેશન ગાંધીનગર અને શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ દર મહિને કદાચ આ વ્યાખ્યાનમાળાઓ યોજાય છે, બરાબર કહું છું ને? તો આ સભામાં અત્રે સૌ ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો છે મારી સમક્ષ, ત્યારે મને ખૂબ આનંદ થાય છે. નાહી સાહેબ સુરજીતભાઈ, એમની સાથે થોડો હવે નાતો થઈ ગયો છે. એ એટલા માટે કે લગભગ આ સંસ્થામાં હું આ ત્રીજી વખત વક્તા તરીકે આવું છું. ગત વર્ષે પણ કવિ તરીકે અહીં ઉપસ્થિત હતી. કેટલાક ચહેરા પરિચિત છે. SLUની બે સ્ટુડન્ટ્સ પણ અહીંયા હાજર છે. તમે જુદી જુદી ફેકલ્ટીમાંથી આવતા હશો. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, BEd એના અતિરિક્ત કોઈ વિષયવાળા છે, કોઈ બીજી ફેકલ્ટીવાળા વિદ્યાર્થીઓ હશે ને અહીંયા? તો જુદા જુદા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. તો મને એમ લાગ્યું કે ગુજરાતી ભાષામાં જ્યારે ઉર્મી કવિતાની વાત કરવાની છે, ત્યારે આ કોમર્સના, આ આર્ટ્સના તો બરાબર, કોમર્સના, સાયન્સના આ બધા વિદ્યાર્થીઓને આમાં શું રસ પડવાનો છે? પણ મને લાગે છે કે મોહનભાઈ પટેલ સાહિત્ય વર્તુળના ઉપક્રમે આવા વિવિધ વિષયના કાર્યક્રમો યોજાતા હશે, જેથી તમારું જ્ઞાન વધતું રહે. કેમ કે છેવટે તો વિદ્યાર્થી વિદ્યાર્થી હોય છે, બરાબર કહું છું ને? ઉર્મી કવિતા વિશે આપણે વાત કરતા પહેલા થોડુંક સાહિત્ય વિશે આપણે વાત કરવી જોઈએ કે સાહિત્ય છે શું. આપણે ત્યાં સંસ્કૃતમાં સાહિત્ય સંજ્ઞા છે, ધાતુ સંજ્ઞા, અને સહિત પરથી સાહિત્ય શબ્દ આવેલો છે. સાહિત્યમાં સહિતત્વની ભાવના છે અને સાહિત્ય એ સમાજલક્ષી છે. સાહિત્યમાં સમાજનું દર્શન થાય છે, એટલે એ માર્ગદર્શક અને પથદર્શક પણ નીવડે છે. પહેલાના સમયમાં સાહિત્ય લખાતું હતું એ સીધું માર્ગદર્શનના આધાર પર લખાતું હતું, પણ આજે સાંપ્રત સાહિત્યમાં એ વલણો થોડા બદલાયા પણ છે. આવું હું કેમ કહું છું? કારણ કે આપણે ત્યાં ગુજરાતી સાહિત્ય એ આવ્યું છે છેક મધ્યકાળથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને પછી આવ્યું અર્વાચીન ગુજરાતી સાહિત્ય. 800 વર્ષનું મધ્યકાળ અને એ પછી 19મી સદીથી શરૂ થયેલું ગુજરાતી સાહિત્ય, બરાબર? આ એક આખી એક રૂપરેખા છે. અને એમાં ઉર્મી કવિતાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે ત્યાં ઘણી બધી વિભાવનાઓ થઈ છે, જુદી જુદી. કારણ કે કવિતા છેવટે આત્માની કલા કહેવાય છે, કવિતાને સંગીત સાથેનો નાતો કહેવાયો છે, અને એ સંસ્કૃતમાંથી આવ્યા છે. અહીં કેટલાક હું તમને પ્રશ્ન કરું છું કે શું તમે કોઈએ સંસ્કૃત સાહિત્યમાંથી કોઈ કવિ મીમાંસકનું નામ સાંભળ્યું છે? કાલિદાસનું નામ સાંભળ્યું હશે ને, બરાબર છે? ભામ, દંડી, રુદ્રટ, ક્ષેમેન્દ્ર, બરાબર, અભિનવગુપ્ત, ભરત, કવિ ભરત, આ બધા મીમાંસકો હતા સંસ્કૃત સાહિત્યમાં. અને એમણે કવિતાની જુદી જુદી વિભાવનાઓ, વ્યાખ્યાઓ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. દરેકે પોતાનો એક વિચાર આપ્યો છે કે કવિતાને અમે આમ કહીએ છીએ. જો કવિતાની કોઈ નિશ્ચિત વ્યાખ્યા આપવી એ એટલી જ અઘરી છે, જેમ રમેશ પારેખ કહે છે કે કવિતા એટલે ખાલી શીશીમાં ધુમાડો ભરવાની ઘટના. તમે ખાલી શીશીમાં ધુમાડો ભરી શકો? હા કે ના? અઘરું છે ને? એવી રીતે કવિતાની વ્યાખ્યા બાંધવી એટલી જ અઘરી છે. પણ દરેક સમયમાં દરેક મીમાંસક, વિદ્વાન વ્યક્તિએ, કવિએ, લેખકોએ પોતપોતાની રીતે એની વિભાવના બાંધી છે, એની સમજ આપી છે. 2-4 વ્યાખ્યા જ તમને કહીશ, કેમ કે તમે નહીં તો ઉર્મી કવિતાને નહીં સમજી શકો પછી જો હું સંસ્કૃતમાં જતી રહીશ. પણ હવે ભામાં શું કહે છે કે શબ્દાર્થો સહિતો કાવ્યમ, એટલે કે જેમાં શબ્દ અને અર્થનું સાયુજ્ય હોય તેને કવિતા કહેવામાં આવે છે. કવિતા લખવા માટે શું જોઈએ? શબ્દ જોઈએ. શબ્દ કેવો હોવો જોઈએ? અર્થ સહિતનો હોવો જોઈએ. અર્થ વગરના શબ્દને આપણે ત્યાં શબ્દ નથી કહેવાતો, ધ્વનિ ઘટક કહેવાય છે અથવા ધ્વનિ એકમ કહેવાય છે. જો તમે ભાષા વિજ્ઞાન ભણો તો તમને ખ્યાલ આવશે. અ, બ, ક, ડ, ચ, અ, આ બધા સ્વર અને વ્યંજનો છે, બરાબર? પણ આ અક્ષરો જ્યારે એકબીજા સાથે સુમેળ સર્જે છે ત્યારે તે શબ્દ બને છે. જેમ કે ક સ્વતંત્ર છે, અળ સ્વતંત્ર છે, મ સ્વતંત્ર છે, ક, મ, ળ એવું જ્યારે આખું એક સાયુજ્ય થાય
ત્યારે એ રૂપ ઘટક બને છે. ભાષા વિજ્ઞાનમાં આ શબ્દને શું કહેવાય? રૂપ ઘટક. કેમ? કારણ કે કમળ બોલતાની સાથે તમારા મનમાં એક અર્થ સર્જાય. કમળ જોયું છે ને બધાએ? હું ગાય બોલું તો તરત જ ગાયનું ચિત્ર તમને દેખાશે. હું વાદળ બોલું તો વાદળનું ચિત્ર દેખાશે. પણ હું એમ બોલું અળક અળક, તો આ શું છે? આનો કોઈ અર્થ નથી, તો આપણે એને શબ્દ કહી શકીએ નહીં. તો આ એક વ્યવસ્થા છે. તો આવી રીતે શબ્દાર્થો સહિત તો કાવ્યમ. એવી રીતે જુદા જુદા મીમાંસકો જેમ કે વામન રીતિ કાવ્યસ્ય આત્મકીધમ, મમ્મટે વળી 6 એવા ઉપદેશ આપ્યા. યશ, કીર્તિ, આનંદ, કામતા સંમિત ઉપદેશ જે આપે, જે પ્રિયતમાની જેમ ઉપદેશ આપે તે કવિતા, એવું પણ કહ્યું છે. આનંદવર્ધને ધ્વનિની વાત કરી. ધ્વનિ કાવ્યસ્ય આત્મા, એટલે કે ધ્વનિ એ કાવ્યનો આત્મા છે. હવે ધ્વનિ એટલે શું? એ આખું એક વ્યાખ્યાન છે એનું સમજવા માટે. પણ જે તમારા હૃદયમાં શબ્દનો વ્યંગ્યાર્થ ઊભો કરે તેને આપણે ધ્વનિ અથવા વક્રોક્તિ કહીએ છીએ. એટલે કુંતકે વક્રોક્તિ વિચાર પણ આપ્યો. તો આ બધા સંસ્કૃત આચાર્યો જેમણે હવે જુદી જુદી વ્યાખ્યાઓ આપી. આપણે ત્યાં પશ્ચિમમાં પણ એની મીમાંસા થઈ છે. કોલરીજ હોય, શૈલી હોય, વર્ડ્સવર્થ હોય, એ લોકોએ જુદી જુદી રીતે એની વ્યાખ્યા આપી છે. જેમ કે કોલરીજ શું કહે છે કે પોએટ્રી ઇઝ બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર. કવિતામાં એક સુયોગ્ય શબ્દ હોય છે અને એ એક એની નિશ્ચિત રીતિમાં એ આવતો હોય છે, પ્રગટતો હોય છે. તો પછી વર્ડ્સવર્થ એમ કહે છે સ્પોન્ટોનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ. હવે અહીંયા અલગ અલગ શબ્દો, ફિલિંગ આવ્યું, સ્પોન્ટોનિયસ, હા, પાવરફુલ. આપણે હવે એનું ગુજરાતી કરીશું. આપણા ગુજરાતી સાહિત્યમાં ઉર્મી કવિતા માટે શું કહેવામાં આવે છે? આ બધા પાશ્ચાત્ય અને આપણા જે ભારતીય સંસ્કૃત આચાર્યો હતા એમણે વાત કરી. પણ જ્યારે ગુજરાતી સાહિત્યમાં વાત કરીએ ત્યારે મધ્યકાળમાં આપણે ત્યાં પદ, ભજન, ગરબી, આખ્યાન, પદ્યવાર્તા, દોહા, સોરઠા આ બધું લખાયું છે ને. તો ત્યારે આપણે શું પશ્ચિમના સાહિત્યકારોને વાંચવા ગયા હતા? નહીં ને. આપણે ત્યાં અર્વાચીન કવિતા એવું પુસ્તક સુંદરમે સરસ આપ્યું છે, વિવેચન પુસ્તક. અને નરસિંહરાવ દ્વિવેદીયાએ કુસુમમાળા સંગ્રહ આપ્યો, પોતાનો પહેલો કાવ્ય સંગ્રહ. આ પહેલા દલપતરામે પણ કવિતાઓ આપી, નર્મદે પણ કવિતાઓ આપી, નવલરામે પણ કવિતા આપી, ગોવર્ધન રામે પણ કવિતા આપી. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જ્યારે આપણે આવ્યા, આપણો પ્રવેશ થયો સાહિત્ય જગતનો જે સમય, એમાં આપણે કવિતાની મીમાંસા વધારે સચોટ રીતે થઈ. અને ત્યારે પશ્ચિમના વિવેચકોએ અને આ બધી જે વ્યાખ્યાઓ છે ને એ આવી. પણ એનાથી એમ સાબિત નથી થતું કે ઉર્મી કવિતા એ આપણું સ્વરૂપ નથી. એ આપણું જ સ્વરૂપ છે, કારણ કે એના મૂળ મધ્યકાળમાં રોપાયેલા છે. મીરાબાઈએ કેટલા સરસ મજાના પદો લખ્યા છે, નરસિંહ મહેતાએ લખ્યા છે ને. પણ આ બધા કવિ થવા માટે સર્જાયા નહોતા. આ તો બધા ભક્ત હતા. અને ભક્ત હતા એટલે સાહિત્ય ત્યારે માધ્યમ હતું, કવિતા ત્યારે માધ્યમ હતું. એના દ્વારા એ લોકો સુધી સાહિત્યને પહોંચાડતા હતા. ખ્યાલ આવ્યો? તો આ ઉર્મી કવિતાની વાત થઈ. ઉર્મી કવિતા લખવા માટે શું જોઈએ? તમે બધા અહીંયા બેઠા છો મારી સામે, તમારી પાસે સંવેદના છે કે નહીં? હા કે ના? તમે બધા સંવેદનશીલ છો? હા. ઓકે. તમે બધા કવિતા લખી શકો છો? કેટલા કવિતા લખે છે? હાથ ઊંચો કરે. જરા કેમેરો આ તરફ પણ લેજો. આપણા બધા ભવિષ્યના શિક્ષકો પણ થવાના છે, કોઈ સર્જક પણ થશે તમારામાંથી. કેટલા કવિતામાં રસ ધરાવે છે? ઓકે, બહુ સરસ, બહુ સરસ. તો પછી કવિતાની સર્જન પ્રક્રિયા પણ તમારે સમજવી જોઈએ ને, ઉર્મી કવિતાની. ઉર્મી કવિતા જ્યારે આપણે એમ કહીએ છીએ ત્યારે એમાં ઉર્મી અને કવિતા બે શબ્દ પ્રયોગ છે. હવે ઉર્મી એ સંવેદના, ભાવ, વિચાર એવું આપણે કહીએ છીએ. એટલે મેં તમને પૂછ્યું કે તમે બધા સંવેદનશીલ છો, છતાં તમે કવિ નથી ને? નથી ને? કેમ નથી? હવે હું એ પોઈન્ટ ઉપર આવું છું. કારણ કે કવિતા લખવા માટે ઉર્મીનું તત્વ તો જોઈએ જ, પણ એની સાથે શું જોઈએ ખબર છે? શું જોઈએ? પ્રતિભા. શું જોઈએ? પ્રતિભા જોઈએ, અભ્યાસ જોઈએ, નિપુણતા જોઈએ. આ ત્રણેય કાવ્યના ગુણ કહેવામાં આવે છે. એટલે ઉર્મી કવિતાની જે સર્જન પ્રક્રિયામાં જઈએ તો જે ભાવ, સંવેદના, ઉર્મી એ જે લખાય છે એનો ઉદ્ભવ હૃદયમાં થાય છે. બરાબર છે? ઉર્મી ક્યાં વહે છે? હૃદયમાં વહે છે. કોઈ એમ કહે છે કે હાથમાં વહે છે, પગમાં વહે છે, એમાં તો નીતરે છે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. કોની રચના છે? રમેશ પારેખ, આપણા ગુજરાતી સાહિત્યના બહુ મોટા ગજાના કવિ. એમણે આ કવિતા લખી છે. તો જો ઉર્મી છે તો સાથે એમની પાસે
પાસે શું આવ્યું? ભાષા છે. આ રજૂ કરવા માટે શું છે એમની પાસે? ભાષા છે. હવે મેઇન મુદ્દા પર આવું છું કે ઉર્મિ એ હૃદયમાં છે અને ચિત્તમાં શું હોય? ચિત્તમાં શું આવે? તમને ચિત્તમાં શું આવે છે? ચિત્ત કોને કહેવાય? જે મગજમાં વિચારો આવે ને એને ચિત્તી શક્તિ કહેવાય. શું કહેવાય? ચિત્તી શક્તિ. એટલે કે ચિત્ત તંત્ર કહેવાય. તો ચિત્તમાં ઉપજે તે વિચાર અને હૃદયમાં ઉપજે તે ભાવ, સંવેદના, ઉર્મિ. એટલે આ ઉર્મિ અને વિચારની જે પ્રક્રિયા છે એ ભાવ ગઠન છે. શું કહેવાય છે એને? ભાવ ગઠન. હવે તમે અહીંયા બેઠા બેઠા જો બહાર વરસાદ પડતો હોય તો તમને તરત જ ફિલિંગ થવા માંડશે. નાના હતા કોઈ બાળપણમાં સરી જશે, કોઈ અહીંયા હોસ્ટેલમાં રહેતું હશે તો પોતાના ઘરની સ્મૃતિઓમાં પણ સરી જશે, હે ને? કે વરસાદમાં અમે આમ કરતા હતા, તેમ કરતા હતા. સ્મૃતિ એ તમારી પાસે છે. કવિ શું કરે છે? ઉર્મિ કવિતામાં પોતાની પાસે રહેલા હૃદય ચિત્તતંત્રમાં જે સ્મૃતિઓ છે, સ્મરણો છે, યાદો છે એને વાગોળે છે અને પોતાની ભાષામાં તેનું આલેખન કરે છે. ઇઝ ધેટ ક્લિયર? કોઈને પ્રશ્ન હોય તો વચ્ચે મને પૂછી શકે છે અથવા છેલ્લે પણ પૂછી શકે છે. તો આ ઉર્મિ અને ચિત્તતંત્ર છે એની સાથે જોડાયેલી પ્રક્રિયા છે ઉર્મિ કવિતા. હું બહુ જ પ્રાથમિક બેઝ પર વાત કરું છું, આ તમે ધ્યાન રાખજો. શાસ્ત્રીય રીતે હું ન જઈ શકું કારણ કે તમે અહીંયા વિદ્યાર્થીઓ છો, પણ તમે સરળતમ ભાષામાં સમજી શકો એવી રીતે જ હું તમને કવિતા સુધી લઈ જઈશ. તો ઉર્મિ, ભાવ, ભાષા, લય આ મહત્વના એના લક્ષણો છે ઉર્મિ કવિતાના. હવે મેં તમને ભાવ સમજાવ્યું. ભાવ, સંવેદના, બરાબર છે, લાગણીઓ, આ બધું આપણા હૃદયમાં થાય છે અને વિચારો આવે છે મગજમાં. કેટલાક કવિઓ વિચાર પ્રધાન છે. આપણે ત્યાં બકર ઠાકોરે લિરિક શબ્દ લાવ્યા પશ્ચિમમાંથી. એટલે કે ઉર્મિ કવિતા વિશેની વ્યાખ્યા બરાબર ફળીભૂત કરી અને એમણે એના પ્રકારો પણ આપ્યા. નાટ્યોર્મિ કવિતા, ચિંતનોર્મિ કવિતા, પત્ર કવિતા, ડ્રામેટિકલ એટલે નાટ્યોર્મિ કવિતા, એવી રીતે આવી. આપણે ત્યાં એમાંથી જ પછી જુદા જુદા કાવ્ય સ્વરૂપો પણ આવ્યા. સોનેટ આવ્યું, ખંડ કાવ્ય આવ્યું, હાઇકુ પણ આવ્યું. આ બધું છેવટે ગીત અને ગઝલ પણ આવ્યું હમણાં છેલ્લા. આમ તો પંડિત યુગથી શરૂઆત થાય. બાલાશંકર કંઠારિયા, કલાપી, કાંત, આ તમે એમની કવિતાઓ વાંચો તો તમને એમાંથી પણ ગઝલના મૂળ જળશે. અને ગીત તો આપણું બહુ જ મધ્યકાલીન સ્વરૂપ છે, એ આપણું પોતિકું સ્વરૂપ છે, બરાબર. જ્યારે બાકીના જે કાવ્ય સ્વરૂપો આવ્યા એ પશ્ચિમમાંથી ક્યાંકથી આવ્યા, ક્યાંક અરબી ફારસીમાંથી આવ્યા છે. તો એ રીતે તમે જુઓ કે આપણે ત્યાં ઉમેરણ થતું ગયું છે, પણ ગીત આપણું પોતિકું ભારતીય સ્વરૂપ છે. હવે હું જે તમને લક્ષણની વાત કરું છું ઉર્મિ કવિતામાં, તો જે મેં તમને ભાવની વાત કરી એવી રીતે હવે આપણે ભાષામાં આવીએ. ઉર્મિ કવિતા લખવા માટે કવિ પાસે શું હોવું જોઈએ? આપણે ત્યાં જયંત પાઠકનું બહુ સરસ પુસ્તક છે અને એમણે કહ્યું છે કે કવિ એ ઋષિ છે, કવિને ઈશ્વરની સમાન ગણવામાં આવ્યું છે. કેમ? કારણ કે આ સૃષ્ટિનું જે સર્જન થયું છે એ કોણે કર્યું છે? એનો પહેલો સર્જક કોણ છે? ઈશ્વર છે કે નહીં? તો ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું તો પહેલી કવિતા તો આ દુનિયા છે, બ્રહ્માંડ છે, આ સૃષ્ટિ છે. તો ઈશ્વરે પરમ સર્જક છે. તો પછી આપણે બધા શું છીએ? આપણે બધા એ મનુષ્યો છીએ જે ઈશ્વરે આપેલી કંઈક શક્તિથી આપણે અહીંયા અવતરેલા છીએ. એટલે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ, આમાં પ્રતિભા શક્તિ છે ને એ વારસાગત છે. આપણને પૂર્વ જન્મના જે સંસ્કાર છે આપણા એના આધીન આપણામાં આવેલા હોય. રમેશ પારેખ જેવો કવિ તો 9મા ધોરણથી કવિતાઓ લખતા હતા. નરસિંહ અને મીરા ક્યાં ભણવા ગયા હતા? ક્યાંય તમે સાંભળ્યું કે એલ્ફિન્સ્ટન કોલેજમાં? કેમ કે એમનો જન્મ જ્યારે મધ્યકાળમાં થયો તો આ બધી સંસ્થાઓ તો પછીથી જ થતા. જ્યારે તમે સુધારક યુગ જુઓ, પંડિત યુગ જુઓ, ગાંધી યુગ જુઓ, એ બધા સર્જકો ક્યાંક ને ક્યાંક મોટી સંસ્થાઓમાં પણ ભણ્યા છે અને પોતાની આંતરિક કોઠાસૂઝ પ્રતિભા પણ છે. એને કારણે તેઓ કવિ નીવડ્યા છે, બરાબર. તો મેં તમને જે વાત કરી ને પ્રતિભા શક્તિની, એ પ્રતિભા શક્તિ એટલે કોઠાસૂઝ શક્તિ, જે ચિત્તમાં પડેલા સંસ્કારો છે એવા વ્યક્તિઓ જન્મતા હોય છે. એ કવિઓ જન્મે છે એમ કહેવાય. કવિઓ ઉગતા નથી, એવી રીતે જન્મે છે. અને જન્મે છે એટલે પેલું ઉગે છે શબ્દ પણ મને એટલે સાર્થક લાગે કારણ કે જેમ જંગલમાં વનસ્પતિ ઉગી જાય ને આપોઆપ, એમ આ જે નરસિંહ અને મીરા જેવા કવિઓ ઉગેલા કવિઓ કહેવાય. પણ નીવડેલા કવિઓ કેવા હોય? ત્યારે સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અત્યારના અનુગાંધી યુગ અને આધુનિક સર્જકોને પણ એમાં આપણે આવરી લઈએ. કેમ? કારણ કે કેટલા બધા સંગ્રહો લખાયા, શાસ્ત્રો લખાયા કવિતાને સમજવા માટે. એટલે કેટલાક લોકો 35, 40, 45 વયે આવે ને ત્યારે કવિતામાં જાય.
કેમ કે નીવડેલા કવિ છે, એમને શાસ્ત્રાર્થ કરવો છે, એટલે કે અભ્યાસ અને નિપુણતા. બરાબર છે? તમારામાં પ્રતિભા શક્તિ હોય, કોલેજના પહેલા વર્ષમાં હો તમે અથવા સ્કૂલ ટાઈમમાં હો, હું પણ 9મા ધોરણથી કવિતા લખતી હતી હો, પણ ત્યારે હું સંગ્રહ પ્રકાશિત ના કરી શકું. કેમ ના કરી શકું? કારણ કે કવિતા માટે એક સૂઝ હોવી જોઈએ, એક પરિપક્વતા હોવી જોઈએ. એ આપણો ઓવરફ્લો છે, જે વર્ડવર્થે કીધું છે ને, ઓવરફ્લો, ઉર્મિનો ઉભરો. એ તમે પહેલાં ડાયરીના છેલ્લા પેજ પર લખી નાખો છો, પણ એ કવિતા બની જતી નથી, પણ એમાં ભાવ છે. પણ જ્યારે એ કવિતા ભાષાના માધ્યમથી સરસ રીતે સુયોજન પામે, એટલે શું સરસ રીતે સુયોજન? આ બધા શબ્દો મેડમ કંઈ મને સમજાતા નથી, એવા તમને પ્રશ્ન થવા જોઈએ. ત્યારે હું તમને કહીશ કે આ ભાવ જ્યારે ભાષાના માધ્યમથી લયાત્મક પામે છે, એમાં કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, પ્રાસ, બરાબર છે, જે ભાષાકીય અભિવ્યક્તિના માધ્યમો છે, એના પરિબળો છે, લક્ષણો છે, એ રીતે જ્યારે તેમાં આવે ત્યારે એને આપણે કવિતાનું રૂપ સમજી શકીએ છીએ. હવે તમને એમ થશે કે આ લય શું છે? જો પંખાની ગતિ, ચક્રીય ગતિ ફરે છે ને, આપણે હવા વગર જીવી શકીએ? આ હવા અવરોધાઈ જાય તો શું થાય? આપણો શ્વાસ ઘૂંટવા માંડે. તો શ્વાસની જે ગતિ છે, શ્વાસનો ઉચ્છ્વાસ, બંને લય વિલય બંને ગતિ સાયુજ્ય સાથે આપણે અનુભવીએ છીએ. બરાબર છે? તમે ઝરણાનો કલકલ અવાજ સાંભળ્યો હશે, ઝરણાની ગતિ જોઈ હશે. ઝરણું ઉપર તરફ જાય કે નીચે તરફ વહે? એની એક ગતિ છે. વરસાદની ધારા પણ નીચે તરફ વહે છે ને. તો તમે જુઓ કે પ્રકૃતિએ આપણને લય શીખવાડ્યો છે. એવી રીતે ભાષાનો પણ એક ચોક્કસ લય છે. કેવી રીતે? તમારે એવી કવિતાઓમાં પણ જવું જોઈએ કે જે લય, ભાષા અને ભાવમાં તમને લઈ જાય. હવે હું તમને એક્ઝામ્પલ સાથે લઈ જઈશ, થોડીક કવિતાઓ સાથે, તો તમને પણ થોડાક ઉદાહરણ પણ મળશે અને મજા પણ આવશે. આપણે ત્યાં મેં તમને આગળ વાત કરી કે દલપતરામની બહુ જાણીતી કવિતા છે. તમને કોઈને યાદ છે? ઊંટ કહે, ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. કવિ શું કહે છે? દલપતરામ એટલે સુધારક યુગનો કવિ. તે સમયે સુધારક પ્રશ્નો હતા બધા, એટલે તે સુધારક નામ પડ્યું છે. આ સમજવા જેવું છે. ત્યાં કોઈ આનંદ માટે કવિતાઓ નહોતી લખાતી, સમાજને એજ્યુકેશન આપવાની જરૂર હતી. સમાજમાં જે પ્રશ્નો હતા, બાળકીઓને દૂધ પીતી કરવાના પ્રશ્નો કે એકબીજાની સામે આક્ષેપો કરવાના પ્રશ્નો, જે આજે પણ છે ક્યાંક ને ક્યાંક, બરાબર, ત્યાં સાક્ષરતાના પણ પ્રશ્નો હતા. આ મને પહોંચી વળવાનું હતું. એટલે આને તમે બાળ કવિતા પણ કહી શકો અને આને તમે સમાજ માટે કટાક્ષ કવિતા પણ કહી શકો. એટલે જો સાંભળવા જેવું છે કે ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા. આ ઊંટ છે ને, એનું ચિત્ર તમે જોયું હશે, ઊંટને પણ જોયું હશે, 18 અંગ વાંકા છે એના. પણ સાંભળો, દલપતરામની શૈલી સાંભળો કે ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને, પક્ષીઓને પશુઓ અપાર છે. પછી આગળ શું કહે છે? એક સમા બાંધે અને પછી એ કહેવા લાગે છે કે બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે ને વારણની સૂંઢ વાંકી, ભેંસને તો શીર વાંકા. વારણની સૂંઢ વાંકી, વાઘને છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા, શિંગડાનો ભાર છે. ત્યારે પછી શું થાય છે? જો સાંભળી શિયાળ બોલ્યું, રાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના 18 છે. સમાજમાં બે પ્રકારના મનુષ્યો છે, ઊંટ જેવા અને શિયાળ જેવા ચતુર સુજાણ. એટલે કેવું સરસ દલપતરામ કહે છે કે શિયાળ જેવા પણ છે આ સમાજમાં, જે તમને ખખડાવી દે છે કે ભાઈ શું તમે બીજાના વાંક ગુના કાઢ્યા કરો છો, આનું આ વાંકું, પેલાનું તે વાંકું. હે, પણ તમે માહોલ કેવો સરસ બનાવો દલપતરામનો. પક્ષી જગત, પ્રાણી જગત એ સમામાં વાત કરે છે. વાત કરતાં કરતાં છેલ્લે ઊંટને બરાબર ખખડાવે છે. શું કહે છે? સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, ખમા કરો, અન્યનું તો એક વાંકું, આપના 18 છે. તમે બીજાના ગુણદોષનો કોઈ ન્યાય કરવાવાળા નથી. કારણ કે જ્યારે આપણે એક આંગળી આમ કરીએ ને, ત્યારે બધી આંગળી આપણને ચૂપ કરવા માટે તત્પર છે અને કહે છે કે જે દોષ જોવે છે એ જ પહેલો દોષી છે. આ સુધારક યુગની કવિતા હતી. આપણે ત્યાં કાંત અને કલાપીએ પણ બહુ સરસ સરસ રચનાઓ લખી છે, પણ બધી જ રચનાઓને તો આપણે પહોંચી ના વળીએ. એટલે આપણે આધુનિક પણ સુંદરમની બહુ સરસ રચના છે. તમે માનશો, કવિતા એટલે એવું નહીં કે 10-15 પંક્તિઓ કે 20-25 પાના એટલે કવિતા. માત્ર ને માત્ર 2 પંક્તિને પણ કવિતા કહેવાય છે. જેમ કે સુંદરમનું તમને ઉદાહરણ આપું, બહુ સરસ કીધું છે
તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. કવિતા પૂરી થઈ ગઈ અહીંયા. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. હવે અહીંયા હું તમને પેલો ઉર્મી કાવ્યવાળો મુદ્દો સમજાવું છું ને, એ આવે છે અહીંયા કે ભાવ તો જોઈએ પણ અભિવ્યક્તિ પણ જોઈએ. તો અભિવ્યક્તિ કેવી રીતે કરી છે કવિએ? તમે તમારામાંથી કોણ કહેશે કે આને કેવા પ્રકારની કવિતા કહી શકીએ? શું આ સામાજિક કવિતા છે, આ પ્રકૃતિ કવિતા છે, આ પ્રેમની કવિતા છે, આ કોઈ ઐતિહાસિક કવિતા છે? હાથ ઊંચો કરજો મિત્રો, જેને પણ એમાં ખબર પડી હોય. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. બોલો, બહુ સરસ. પ્રેમ. તમને કેવી રીતે ખબર પડી કે આમાં પ્રેમ છે? એવા કયા શબ્દ પ્રયોગો કવિ અહીંયા મૂકે છે? આજ છે, જો કવિતામાં જવું હોય, આસ્વાદ કરવો હોય, કવિતાની પ્રોસેસ સમજવી હોય તો કવિ પાસે કેટલા કીવર્ડ્સ હોય છે, બરાબર? જેને બિટવીન ધ લાઇન કહેવાય, બિટવીન ધ ટેક્સ્ટ કહેવાય. એવી સર્જન પ્રક્રિયામાં એ એવા શબ્દ પ્રયોગો મૂકે છે જ્યાં એ પ્રેમ એવું સ્પષ્ટ નથી મૂકતો કવિ, પણ તમારે એમાંથી ઉકેલવાના છે. એટલે કે એક સંરચના રચે છે શબ્દોની. શું રચે છે? સંરચના રચે છે. તો તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. કોણ કહેશે કે આમાં એવો કયો શબ્દ પ્રયોગ છે જે પ્રેમ સુધી લઈ જાય છે? બહુ સરસ, ઝંખના. હવે આમાં પણ મને એમ થાય કે ઝંખી છે એટલું પૂરતું છે? તમે સુંદરમ તો સુંદરમ છે, અર્વાચીન કવિતા જેવું શાનદાર પુસ્તક એમણે આપ્યું વિવેચનનું. એમણે કવિ પણ હોવાની સાથે એ વિવેચક છે, એટલે એમને તો ખબર છે કે કવિતાઓ કેવી રીતે લખાય અને મૂલવતા આવડે છે. તને મેં, આપણે હવે ભાષાકીય રીતે આ જોઈએ. હું તમને આસ્વાદ પણ કરાવીશ એટલે પ્રોસેસ તમને સમજાય કે ઉર્મી કવિતા કોને કહેવાય. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. તને મેં, આ બે શબ્દ પ્રયોગ જુદા જુદા છે. ભાષા વિજ્ઞાનમાં એને શું કહેવાય? તમે વ્યાકરણ ભણીને આવ્યા છો ને ક્યાંક ને ક્યાંક. તને મેં એ શું છે? ત્યાં કોઈ નામ નથી અહીંયા, તો શું છે? સર્વનામ. બહુ સરસ. શું કહેવાય એને? સર્વનામ. નામના બદલે જે પ્રત્યય અથવા જે શબ્દ પ્રયોગ વપરાય, પ્રયોજાય, તેને સર્વનામ કહેવામાં આવે છે. હું તમને એમ કહું કે હું આ છું, તમે છો, આપણે છીએ, આ બધા સર્વનામ છે, બરાબર? તો પહેલાં તો કવિ, આપણે ભાષાકીય રીતે મૂલવણી કરીએ તો તને મેં એવા બે સર્વનામ જુઓ શરૂઆતમાં મૂક્યા. આમાં પણ તમે જુઓ, હું તમને ધીરે ધીરે આમાં લઈ જાઉં છું, બહુ મજાનો વિષય છે. પ્રેમ કરીએ આપણે, પ્રેમ કરીએ તો આપણે હંમેશા કેવી અપેક્ષા રાખીએ પ્રેમી પાસેથી? આપણે જમવા બેઠા હોઈએ અથવા મળીએ તો લે પહેલાં તું ખા પછી હું ખાઉં, પહેલાં તું લે પછી હું લઉં, કરીએ કે નહીં? હા, કેમ? કોઈ પ્રેમ છે એમાં આપણે પહેલાં હું લઉં એવું ના હોય, એ બધા સ્ટેજ પ્રોગ્રામમાં હોય, બરાબર છે ને? પણ પ્રેમમાં તો એવું હોય જ નહીં. મીન્સ કે શું કહેવા માંગે છે કવિ? તને મેં પછી મેં મૂકે છે. તો સમર્પણ ભાવ જે છે પ્રેમમાં શું હોય? હંમેશા સમર્પણ ભાવ હોય. જો પ્રેમ સમર્પણ સુધી નથી પહોંચ્યો તો પ્રેમ નથી, બરાબર છે? પ્રેમની પ્રાપ્તિ એના આ ભાવમાં પડેલી છે. પછી લગ્ન વ્યવસ્થા તો એક સામાજિક વ્યવસ્થા છે, એનો વિષય આખો જુદો છે. પછી આપણે જેને ચોઈસ માનીએ તો બરાબર છે, પણ એક ભાવના છે જે હૃદયમાં ઉપજે છે. તો તને મેં ઝંખી છે. હવે ઝંખી છે શબ્દ સુધી આવ્યો. ઝંખવું એટલે શું? ઝંખના કરવી. ઝંખના કરવી એટલે શું? યાદ કરવું. થોડાક આપણે એના બિટવીન ધ વર્ડમાં જઈશું, સઘન અર્થમાં જઈશું. ઝંખના કરવી એટલે શું? તમે કોઈની ઝંખના કરો છો? યાદ કરવું. યાદ. ઝંખના કરવી એટલે શું? કોઈ કહેશે? એની કોઈ, તમે કોની ઝંખના કરો? જેને તમે ખૂબ ચાહતા હો એની ઝંખના કરો. ઝંખવું એટલે સતત એને સ્મરણમાં વાગોળવું, મેળવવા માટે અથવા એને મળવા માટે એક ઉત્સુકતા દર્શાવી. અને ઝંખના શબ્દ એટલા જ શબ્દ અર્થમાં સીમિત નથી, એટલે ત્યાં ઝંખું છું શબ્દ મૂક્યું. કેમ કવિ અહીંયા ચાહું છું શબ્દ ના મૂક્યું? એમ કરી શકતા હતા ને કવિને? પંડિત જગન્નાથ શું કહે છે? રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. એટલે જે રમણીય શબ્દ છે, જે પ્રતિપાદક એટલે કે જે યોગ્ય શબ્દ છે, એ જ કવિતા બને છે. એટલે અહીંયા સુંદરમને બરાબર લાગુ પડે છે. સુંદરમે જો અહીંયા ચાહી છે એમ લખ્યું હોત તો કંઈ એટલી મજા ના આવે. જો હું રીડિંગ કરું છું, વાંચું છું, તને ને ચાહી છે યુગોથી, તો એટલું મજા ના આવે. પણ ઝંખું છું એમ જ્યારે બોલીએ છીએ તો એનો બહુ જ ભાર પડે છે. કારણ કે ઝંખના તો આપણા ચિત્તમાં
અવિરત ચાલ્યા કરે. પાત્ર સામે હોય કે ના હોય, બરાબર છે. આગળ એક એવી કવિતા આવશે, પાત્ર સામે હોય કે ના હોય એની ઝંખના ચાલુ જ હોય. ઘણી વખત એમ કે છે કે તમારાથી એ પ્યારું સ્મરણ છે, તમારું પેલું ગીત મસ્ત ગુજરાતી ગીત ગવાયું છે. તમે સામે હોવ કે ના હોવ મને કંઈ ફેર નથી પડતો, હું તો તમારા પ્રેમમાં જ છું, તમારી યાદમાં જ જીવું છું, તમારી ઝંખનામાં જીવું છું. આ ઝંખે છે એટલે જે અવિરતતા, ટાઈમલેસ બતાવ્યું છે, જેમાં કોઈ સમયકાળ નથી, બરાબર. પછી જુઓ, ઝંખીતી નથી, હો ઝંખી છે. અહીંયા આપણે કાળવાચકતા જોઈએ છે ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ. છે એ સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. તો છે આપણે ક્યારે ક્યારે વાપરીએ છીએ? હું અહીંયા બેઠો છું, અહીંયા બેઠી છું, હું ખાઉં છું, હું જાઉં છું. પણ કેટલાક વાક્યોમાં આપણે છે આપણે સહાયકારક ક્રિયાપદ પ્રયોજીએ છીએ. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, હતા એમ બોલીએ છીએ ના. કેમ? કારણ કે છે જ શાશ્વત છે, કાયમી છે, બરાબર. એ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે છે એ માત્ર વર્તમાન કાળનો સહાયકારક ક્રિયાપદ નથી, છે એ શાશ્વત ભાવ પણ બતાવે છે. એટલે પ્રેમી અહીંયા પ્રેમનો ભાવ જે છે ઝંખી છે એમ કહે છે. પછી જુઓ આગળ, યુગોથી, ભીખેલા, પ્રખર, સહરાની, તરસથી. એક શબ્દ તમે જુઓ, સુંદરમે વીણીને મૂક્યા છે, સિલેક્ટ કરીને મૂક્યા છે. યુગોથી એટલે શું? હવે આપણે જન્મ્યા હોઈએ હમણાં 20 વર્ષ પહેલાં, આજે પ્રેમ થયો હોય, આપણે 21 વર્ષના હોઈએ અને કવિ કહે છે યુગોથી. હાઉ પોસિબલ? પણ પોસિબલ છે. કહેવાય છે કે આપણે કોઈક ભાવનો વારસો લઈને પણ જન્મ્યા છીએ, બરાબર છે. તો કેટલાક પ્રેમીઓ આવી રીતે છે ને એકબીજાને ઓળખી જતા હોય છે. એટલે પેલું ગીત મસ્ત છે, 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, आज भी है और कल भी है. કેવા ત્રણેય કાળ આવી જાય છે. પ્રેમ પણ આવો છે. આ પ્રેમ અહીંયા જાણે વ્યક્તિ નિરપેક્ષ થઈ ગયો છે, એટલે કે વ્યક્તિ ખરી ગઈ અને પ્રેમ રહી ગયો. એટલા ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયા. આપણે રાધા કૃષ્ણની પણ આમાં વાત કરી શકીએ. આજે પણ છે ને રાધા કૃષ્ણને આપણે કેટલા બધા યાદ કરીએ છીએ. વેલેન્ટાઇન ડેના દિવસે આપણે એમને યાદ કરવા જોઈએ. જગતનું ઉત્તમ ઉદાહરણ છે. લગ્ન નથી કર્યા, પ્રેમ કર્યો છે, જબરજસ્ત પ્રેમ કર્યો. તો આ જ વસ્તુ અહીંયા યુગોથી માં ફળીભૂત થઈ શકે કે આ 1-2 વર્ષનો નહીં, 2-4 મહિનાનો પ્રેમ નહીં, આ તો યુગોથી. હૃદય એટલું અતૃપ્ત છે મારું તારા માટે, આ તમને એમ કહે છે યુગોથી. અને પછી હવે વિશેષણ પાસે આવી આપણે. જો 2 વિશેષણ એક સાથે પ્રયોજ્યા છે કવિએ, દીખેલા અને પ્રખર. હવે દીખેલાનો અર્થ કોઈને ખબર છે? દીખેલા એટલે શું? દીખેલા એટલે તપેલા, એકદમ ઉગ્ર થઈ ગયેલા, ગરમ થઈ ગયેલા, બરાબર છે. અને પછી પ્રખર, જે તપીને એકદમ પ્રજ્વલિત થઈ ચૂક્યો છે તે. 2 એક સાથે વિશેષણ. હવે શું તપી ગયું છે અને શું અંદરથી શું તપી ગયું હોય પ્રેમમાં? શું તપી ગયું હોય? હૃદય. અગ્નિના કેટલા બધા પ્રકાર છે. વિરહ અગ્નિ પણ એક અગ્નિ છે, હૃદય અગ્નિ પણ એક અગ્નિ છે, બરાબર છે. જેની માટે તમને સતત ઝંખના થાય, તમે સતત જેને વાગોળ્યા કરો એવી દશા જે છે તે. એટલે જો કવિએ કેટલા સરસ શબ્દ પ્રયોગ. અહીંયા તપેલા શબ્દ મૂક્યું હોત તો કંઈ મજા ના આવે. તપેલાના કેટલા 2 અર્થ થઈ જાય, જે તપી ગયો ને તપેલું. તો કવિતા ખરી પડે, હે ને. તો દીખેલા, પ્રખર, 2 શબ્દ પ્રયોગ એક સાથે આવ્યા. કેવું છે મારું હૃદય? એકદમ દીખી ગયું છે તારા વિરહમાં, તને મળવા માટે. તને મેં ઝંખી છે યુગોથી, દીખેલા, પ્રખર. અને હવે આપણે આવીએ છીએ સહરા પાસે. સહરાની તરસથી. કોઈ મને કહેશે કે સહરા શું છે? ખબર જ હોય, પણ હું પૂછું છું. સહરા એ રણ છે ને, મોટામાં મોટું રણ છે ને. શું ત્યાં વરસાદ પડે છે? તો કવિએ આ તો બહુ ભયંકર સ્થિતિ ઉત્પન્ન કરી કહેવાય કે જ્યાં વરસાદનું એક પણ ટીપું પડતું નથી અને છતાં પણ પ્રેમની પ્રાપ્તિ હંમેશા એના અંદરના વિરહ અગ્નિમાં જ રહેલો છે. એ એમને દર્શાવવું છે. તમે આજે મળ્યા, તમે કાલે મળ્યા, તમે પરમ દિવસે મળ્યા, પછી મળતા જ રહ્યા, પણ પ્રેમ સમાપ્ત થતો નથી. ક્યારે થાય છે? આજે મળ્યા તો કાલે મળવાનું મન થશે, કાલે મળ્યા તો તમે શાંત થઈ જશો. આ તો ભૂખ જેવું પણ છે. આજે જમ્યા પછી સાંજે ભૂખ લાગશે ને, આપણે એમ કહીએ હું મહિના સુધી નહીં જમું, વર્ષ સુધી નહીં જમું, નથી કહી શકતા આપણે. જેવી ભૂખ હોય છે પેટની, એવી પ્રેમ એ હૃદયની ભૂખ છે, બરાબર. એટલે કવિએ બહુ સરસ કહ્યું અહીંયા, સહરાની તરસથી. હવે જુઓ,
તરસ અને સહરાને બંનેને બહુ સરસ સંબંધ છે અહીંયા. કેમ કે સહરાના રણમાં એક ટીપું વરસાદનું પડતું નથી, એટલું ઉગ્ર છે એટલે એની આગળ બે વિશેષણ મૂક્યા, દેખેલા પ્રખર, એવું સહરાનું રણ, એવું જ મારું હૃદય છે. અને તરસ એ શું બતાવે છે? કવિ ચિત્તની મનોદશા બતાવે. મારું હૃદય તને મળવા માટે એટલું વ્યાકુળ છે. તો જુઓ, હવે પ્રેમની ઉત્તમ દશા સુધી પહોંચી શકાય છે કે નહીં માત્ર 2 પંક્તિથી? હા કે ના? હા. તો આ છે અભિવ્યક્તિ. આ કવિની શું છે? અભિવ્યક્તિ છે, જે ઉર્મી કવિતાના લક્ષણોમાં બંધ બેસે છે. અહીં ચોક્કસ લય પણ તમને સંભળાયો હશે. તને મેં ઝંખી છે યુગોથી દિખેલા પ્રખર સહેરાની તરસથી. આ લય છે, ભાષાનો લય છે. એવી જ રીતે એમાં ભાવનો લય પણ છે. એમાં શબ્દ પ્રયોગો પણ કેવા? સહરા એ પ્રતીક છે. શું છે? પ્રતીક છે. કવિ હંમેશા પ્રતિકાત્મક શબ્દ પ્રયોગો કરે છે. રમેશ પારેખ જેવા કવિ સરસ કહે છે, ફાગણની ઝાડ ઝાડ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવું. ક્યાં વરસાદ ને ક્યાં ફાગણ, બંને જુદું છે. પણ કવિ તો એને જ કહેવાય ને, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. બીજો સર્જક છે, ઈશ્વર પછીનું નામ છે. તો પ્રેમની એ દશા બતાવવા માટે એણે ફાગણ અને એની ઝાડ ઝાડ સૂકી વેળા, અને પાછું એમાં એવી ઝાડ ઝાડ સૂકી વેળામાં જ્યારે પ્રિયતમ કે પ્રિયતમા આવે મળવા તો શું થાય? તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે બોલાવું. તું આવે છે તો એવું લાગે છે કે વરસાદ આવ્યો. બરાબર છે ને? અત્યારે એમ પણ વરસાદની ઋતુ છે એટલે તમને બધા કવિઓને તો અત્યારે પ્રેમની કવિતાઓ બહુ શું છે. પણ સાથે સાથે એ ના ભૂલો કે પ્રકૃતિ એનો અભિન્ન નાતું છે. જો પ્રકૃતિ ના હોય ને તો પ્રેમ તત્વ તમને સમજાય નહીં. બહુ સરસ નિરંજન ભગતની પણ એક કવિતા છે કે સાંભળું તારો સુર સાવરિયા એટલો રહેજે દૂર. સાંભળેલી છે તમે લોકો આ કવિતા? સાંભળું તારો સુર સાવરિયા એટલો રહેજે દૂર. એક જ પંક્તિ સમજાઈશ. હવે સાવરિયો શબ્દ કોના માટે પ્રયોજાય છે વધારે? તો કોના માટે વપરાય? પ્રયોજાય છે કોની માટે? કૃષ્ણ માટે વપરાય. તમે જુઓ કે આજથી 5-5.5 વર્ષ પહેલાના આ એવા મહાનાયક પ્રેમ પણ મૂકી ગયા, બધું મૂકી ગયા છે અહીંયા, અને એ જ છે પછી તો સૃષ્ટિમાં એ જ ચાલ્યો જાય છે. નિરંજન ભગતે એ શબ્દ પ્રયોગમાં કેટલી સરસ વાત કરી છે કે સાંભળું તારો સૂર સાવરિયા એટલો રહેજે દૂર. સૂર તો સાંભળવો છે, પણ કેવી રીતે? દૂરથી. કેવી રીતે સાંભળવો છે? દૂર રહીને. એટલો રહેજે દૂર. પાસે બેસીને જો બંસી વગાડે એના કરતાં મને મજા તો પેલામાં છે. આજે તરત આપણે ફોન કરીને એકબીજાને મળી લઈએ એવું નહીં. દિવસો ગણવા દે મને, પ્રત્યેક ક્ષણ ગણવા દે મને. એવો ભાવ થાય આપણને. અને પછી જે અંદર જે પીડા થાય, વિરહ અનુભવાય, જુદાઈ થાય, પછી મિલનની મજા આવે ને. એટલે કવિએ સરસ ભાવ નિયોજન એમાં સાંધ્યું છે કે સાંભળું તારો સુર સાવરિયા એટલો રહેજે દૂર. હું સાંભળી પણ શકું અને એકદમ તારી નિકટ પણ ના આવું, અને તું પણ મારી એટલો નિકટ ના આવ. થોડો ગેપ જોઈએ, અવકાશ જોઈએ મને. કેમ કે તમે જ્યારે કોઈનાથી દૂર થાવ ને એટલા એ તમને વધારે યાદ આવે. સાચું કહું છું ને? હમણાં પાસે બેઠા હો તો તમને આપણે પાસે જ છે ને, કંઈ ચિંતા નથી એમ કહે. પણ એ પ્રિયજન જ્યારે તમારાથી દૂર થાય ને ત્યારે એની સ્મૃતિઓ, કવિતા લખવા માટે આ સ્મૃતિઓ, ત્યારે આ પીડા સખી કામમાં આવે છે. અંદર ચિત્તમાં ઘૂમરાય છે. એટલે કવિએ સરસ કીધું છે કે સાંભળું તારો સુર સાવરિયા એટલો રહેજે દૂર. અને હવે આપણે રમેશ પારેખ પાસે આવીશું કે ગઢને હોકારો તો કાંગરાએ દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણાજી તને ઉંબરે હોકારો કોણ દેશે? 2 શબ્દ પ્રયોગો એક સાથે બહુ સરસ રીતે કર્યા છે રમેશ પારેખે. મીરા સામે પાર એવો સરસ મજાનો એમનો ગીત સંગ્રહ હતો ને એમાં આ કવિતા લીધી હતી. ગઢને હોકારો તો કાંગરાએ દેશે, પણ ગઢમાં હોકારો. હવે ગઢને અને ગઢમાં ભાષાકીય રીતે તમે જુઓ તો વિભક્તિ પ્રત્યયો છે ને? ગઢને અને ગઢમાં બંનેના અર્થમાં ફેર પડી જાય. ગઢને એટલે જેમ કે આ દિવાલ છે તો હું દિવાલને એમ કહું છું, એની સામે નિર્દેશ કરું છું. પણ ગઢમાં એટલે આંતરિક ભાવ થઈ ગયો. થયો કે નહીં? માં પ્રત્યે લાગવાથી આખો ભાવ બદલાઈ ગયો. તો ગઢને હોકારો તો કાંગરાએ દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણાજી તને ઉંબરે હોકારો કોણ દેશે? હવે રાણા અને મીરાની વાત તો તમને ખબર જ છે, બરાબર? મીરાએ કોને પ્રેમ કર્યો? શ્રી કૃષ્ણને પ્રેમ કર્યો. પણ રાણો છે.
એકવાર મીરાબાઈને જાણી ગયા પછી એમને ક્યારેય પણ સ્પર્શ નથી કર્યો, એને ક્યારેય પણ એવો અવકાશ, એવી પરિસ્થિતિમાં નથી મૂક્યા એમને એટલી સ્વતંત્રતા આપી છે. પણ જો આ જ પરિસ્થિતિને રમેશ પારેખ કેવી રીતે લખી શકે? પણ લખી શકે. તમે પણ નરસિંહ મહેતા વિશે કવિતા લખી શકો, તમે પણ મીરાબાઈ વિશે કવિતા લખી શકો. ક્યારે લખી શકો? જ્યારે તમે મીરાબાઈને બરાબર સમજ્યા હો ત્યારે. એટલે કવિ બરાબર સમજ્યા છે. મીરા સામે પાર, એવો સરસ ટાઇટલથી એમણે સંગ્રહ આપ્યો છે. મીરા સામે પાર એટલે શું? મીરાની અંદર જવું, મીરાનું મીરાત્વ જાણવું, મીરાનું વ્યક્તિત્વ જાણવું, મીરાની કવિતાઓમાં ડૂબવું, એના કૃષ્ણને સમજવું અને એ થકી કવિતા સુધી પહોંચવું. એટલે એમણે સરસ કહ્યું. પછી શું કહે છે આગળ? આગે આગેથી એને આવ્યા છે કેણ, જઈ વાલમ શું નૈણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. કવિ જાણે ઇનડાયરેક્ટલી અહીં રાણાને ઉદ્દેશીને કહે છે કે તારો મેવાડ મીરા છોડશે. આજે મીરા તને દેખાય છે તો કૃષ્ણ ગેલી દીવાની મીરા છે, તો ગમે ત્યારે પણ સંકેલીને ચાલી જશે તારી પાસેથી. તો અહીંયા રાણાની પીડા પણ આલેખાઈ છે, બરાબર? એને પણ ક્યાંક ને ક્યાંક મીરાબાઈ માટે પ્રેમ હશે કે નહીં? હશે ને? પછી જો આઠે અકબંધ તારા ભીડિયા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમળ. આ આખા શબ્દ પ્રયોગો કવિતાના છે. હવે કયા આઠે અકબંધ તારા ભીડિયા દરવાજા? આની માટે સમજ માંગી લેવો વિષય છે. દરેક વ્યક્તિના શરીરમાં 8-10 દરવાજા છે. કેટલા? દરેક. પણ એ અધ્યાત્મનો વિષય છે, એટલે હું તમને જો એમાં લઈ જઈશ તો આપણી કવિતા છૂટી જશે. આઠે અકબંધ તારા ભીડિયા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાડ, ને વેગેલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળમહી ઉડતો મેવાડ. ભાવ, પ્રેમ એ અહીંયા છુપાયેલો છે, એવી રીતે કમળ દળની જેમ. આઠે અકબંધ તારા, તારી અંદર તું હવે મીરા જ્યારે જશે તારી પાસેથી ત્યારે તને સમજાશે કે મીરા શું હતી. વ્યક્તિ દૂર થાય ત્યારે તેનો પ્રેમ એને સમજાતો હોય છે, એની યાદ એને તાજી થતી હોય છે. આખું કાવ્ય અહીં પણ હું નહીં જઉં, પણ પઠન જરૂર કરીશ જેથી તમે એના ભાવાર્થ સુધી ક્યાં પહોંચી શકો છો. આઠે અકબંધ તારા ભીડિયા દરવાજાના ફૂલ જેમ ખુલશે કમાડ, વેગીલી સાંઢણીઓ. આ સાંઢણીઓ એટલે રાજસ્થાન પ્રદેશમાં એક સાથે જે ઊંટની કતારબંધ ચાલે ને એ સાંઢણીઓ કહેવાય, કેમ કે રાજસ્થાનના છે મીરાબાઈ તો. વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળમહી ઉડતો મેવાડ. મીરા તો એવી રીતે ચાલી જશે કે ધૂળમહી ઉડતો મેવાડ. એક સ્થિતિ બતાવી દીધી. ઓછા શબ્દોમાં વધારે અર્થ રજૂ કરવો, એનું જ નામ કવિતા છે. તો આ એક એમની કવિતા. રાજેન્દ્ર શુક્લ, અડાબીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કે સર નહીં ક્યારી, કોઈ કહે કે ખડ, અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. કેવી મજાની વાત કરે છે આ કવિ. જો અડાબીડ એટલે શું? જ્યાં ત્યાં ઉગી જવું, ગમે ત્યાં ઉગી જવું. જંગલમાં જોયું હશે, આ વરસાદની ઋતુમાં પણ તમે જ્યાં ત્યાં વનસ્પતિને ઉગતા જોઈ હશે. પણ જુઓ, મનુષ્યની જે પ્રતિભા છે, મનુષ્યની અંદર જે કલાનું તત્વ છે, એ પણ કેટલીક જગ્યાએ આપોઆપ છે અને કેટલીક જગ્યાએ જ્યાં અભ્યાસની જરૂર પડે છે. અડાબીડ ઉગ્યા આડેધડ, કોઈ કહે કે સર નહીં ક્યારી, કોઈ કહે કે ખડ. ખડ એટલે એવો વિસ્તાર કે જ્યાં બધું પડ્યું છે, આમ જેમ તેમ કચરાપેટીની જેમ બધું પડ્યું છે. ઓ ખડ, ઘાસ ફૂસ બધું પડ્યું છે. પણ કોઈ જગ્યાએ એમ કે છે કેસર નહીં ક્યારે. કેટલાક આ જગતમાં કેટલાક સિદ્ધહસ્ત મહાપુરુષો થઈ ગયા અને કેટલાક ખડ. એટલે કવિ એમ કહે છે કે અમને તો કંઈ ખબર પડે નહીં. ઈશ્વરને કહે છે અમને તો કંઈ ખબર પડે નહીં, તું આવીને અડ. આ અડવું એટલે અડવું નહીં, આ અડવું એટલે કૃપા થઈ. તમે પણ ક્યારે સારા વિદ્યાર્થી બની શકો છો? જ્યારે તમારા શિક્ષકોથી તમને જ્ઞાન સ્પર્શે છે, ત્યારે તમારું જે બૌદ્ધિક તત્વ છે વધારે વિકાસશીલ બને છે. બરાબર કહું છું ને? તો રાજેન્દ્ર દાદા બહુ સરસ, ગુજરાતી સાહિત્યમાં કેટલું મોટું નામ અને કેટલી બધી એમ કહેવાય ને કે એમણે તો ગોરખાયા એવી સરસ મજાની રચનાઓ લખી છે જૂનાગઢના પ્રદેશમાં. આવા ઘણા બધા કવિઓ છે. હવે હું તમને છેલ્લી 2-3 કવિતા પણ સમજાવતી જઈશ અને સંભળાઈશ. બહુ સમજાવીશ નહીં, એકાદ જગ્યાએ ગાઈશ પણ ખરી. તમને સાંભળવું છે ને ગીત? કેમ કે હું જાણું છું વિદ્યાર્થીઓની મનોદશા. રાજેન્દ્ર શાહની એક સરસ કવિતા છે. પીળી છે પાંદડીને કાળવો છે બાજરો, સોય છે રે જાજો સવારથી એ સાંજરો. આ જે રચના છે એનું સ્વરાંકન મેં કર્યું છે, મેં એને સ્વર આપ્યો છે.
કોઈ કવિતાઓ હું આવી રીતે ગણગણાવી લઉં છું. હું કોઈ સંગીત વિશારદ નથી, પણ મારો જીવ છે સંગીતનો અને કવિતાનો. એટલે પીળી છે પાંદડીને કાળવો છે બાજરો, સોય છે રે જાજો સવારથી એ સાંજરો. ખેતરોમાં પીળા ડુંડા હોય છે બાજરાના, બરાબર? આ એના પર છે, પણ તમારે એના અંદરના ભાવાર્થમાં પણ જવાનું. પીળી છે પાંદડીને કાળવો છે બાજરો, સોય છે રે જાજો સવારથી એ સાંજરો. ઝાકળીએ બેસું હું તોય રે બપોર લાગે, ઝાકળીએ બેસું હું તોય રે બપોર લાગે. આસો તે માસના અકારા, આવડા ઢીકડા નવે ત્યાં વૈશાખના, આંબાની ડાળ ઝૂલનારા. હું તો અજવાળી રાતનો માણો ઉજાગરો, સોય છે રે જાજો સવારથી એ સાંજરો. પીળી છે પાંદડીને કાળવો છે બાજરો, સોય છે રે જાજો સવારથી એ સાંજરો. કોસના તે પાણીના ઢાળિયાનું વેણ મને, ખેતર હોય ને ત્યાં કોસ હોય પાણીનો પ્રવાહ માટે. કોસના તે પાણીના ઢાળિયાનું વેણ મને લાગે કાલિંદરે જેવું. આંબલીની છાય તે કદંબની જણાય મારા, મનનું તોફાન કોને કહેવું. મેં તો દીઠો રાધાની સંગ ખેલંતો સામરો, સોય છે રે જાજો સવારથી એ સાંજરો. પીળી છે પાંદડીને કાળવો છે બાજરો, સોય છે રે જાજો સવારથી એ સાંજરો. પીળી છે પાંદડીને કાળવો છે બાજરો. પાંદડી પીળી અને અંદરનો બાજરો જે એકદમ પાકીને ઘનીભૂત થઈ જાય, એનું આખું સ્વરૂપ છેલ્લી પંક્તિમાં હતું. મેં તો દીઠો રાધાની સંગ ખેલંતો સાવરો. રાધા કૃષ્ણનું સ્વરૂપ એવું છે જે હંમેશા સાથે હોય છે. અંધાર અને અજવાશ. રાધા ગોરી કહેવાય છે અને કૃષ્ણને કાળા કહેવાય છે. તમે ભાવ પકડશો ને કવિતામાં, ધીરે ધીરે બરાબર બિટવીન ધ લાઇનમાં જશો ને, એક એક પંક્તિને સમજશો તો એ કવિતા હંમેશા અમારા સતીશ વ્યાસ સર બહુ સરસ સમજાવતા કવિતા માટે, કે કવિતા પહેલી વખત નહીં સમજાય. કવિતાને 2 વાર વાંચો, 3 વાર વાંચો, પણ ચોથી વાર તમને એના અર્થનો ઝબકાર થશે. કેમ કે એવા કેટલાક શબ્દ પ્રયોગો હશે જે તમે એના અર્થ સુધી પહોંચી શકશો. ખલીલ દંતેજવીની એક ગઝલ છે, તમને ગમે એવી છે, ઇશ્કે મિજાજીની છે. આપણે ત્યાં કલાપીએ સાહેબ નાઈ સાહેબ ગઝલના પ્રકાર આપ્યા, એમાં 2, ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી. હકીકી એટલે જે ઈશ્વરને પ્રેમ કરીએ તે, અને ઇશ્કે મિજાજી એટલે જે વ્યક્તિ વચ્ચેનો જે પ્રેમ છે તે. પણ ખલીલ દંતેજીનું નામ તો તમે સાંભળ્યું હશે. કેટલા બધા વર્ણ પર આધારિત જ એમણે સોગાત, સાવરીઓ, બધા બહુ જ બધા ગઝલ સંગ્રહ આપ્યા છે. બહુ સરસ ગઝલ છે, મજા આવે એવા શેર છે એમાં. લે આ મારી જાત ઓઢાડું તને. પહેલી જ પંક્તિ આપણું છે ને, આમ હૃદય આમ પકડી લેવું છે કે નહીં? ઓઢાડવું એટલે શું? આ કંઈ ધાબળો ઓઢીને સૂઈ જવાની વાત નથી, આખી જાત ઓઢાડવાની વાત છે, આખું હૃદય સમર્પણ ભાવ. લે આ મારી જાત ઓઢાડું તને, સાહેબા શી રીતે સંતાડું તને. મજા પડી તો વાહ બોલજો, ભલે મુશાયરો થોડા સરળ પણ રહેવું, એકદમ ગંભીર નહીં થઈ જવું. લે આ મારી જાત ઓઢાડું તને, સાહિબા શી રીતે સંતાડું તને. કેટલું સરસ પ્રેમની દશાનું વર્ણન છે. બધી વખત વા નહીં કહેતા. મને વિદ્યાર્થીની દશામાં બહુ સારું ખબર છે, એટલે
તમારે કવિતામાં જવાનું છે. મારો કહેવાનો અર્થ તો એમ છે, ગઝલને સમજા. ગઝલ છે, પેલું ગીત હતું, હવે ગઝલમાં આવ્યા તમે. લે આ મારી જાત ઓઢાડું તને સાહિબા, શી રીતે સંતાડું તને, ને તું ભલે દિલમાં રહે કે આંખમાં. અહીંયા સમજૂતીની જરૂર નથી, સમજી લેવાની જરૂર છે. બરાબર છે? આપોઆપ. તું ભલે દિલમાં રહે કે આંખમાં, ક્યાંય પણ નીચો નહીં પાડું તને. ક્યાંય પણ નીચો નહીં પાડું તને સાહિબા, શી રીતે સંતાડું તને, ને કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું. પ્રેમની મજા શું છે ખબર છે? વાત કરવામાં નથી. સાચું? દૂર બેસ ખાલી, હું તને આમ જોયા જ કરું. પ્રેમથી કોઈ બાકાત નથી. આ સમજો તમે મિત્રો, હું તમને એમ કહેવા માંગુ, એક ઉત્તમ પ્રેમને પામો તમે. કોઈ બાહ્ય આવરણોમાં ના જાઓ તો તમને પ્રેમની એ દશા સુધી જવાની મજા આવશે. ખલીલ ધનતેજવી, અમે તો ખલીલ દાદા કહીએ એમને, કેવું સરસ લખે છે કે કાંઈ પણ બોલ્યા વગર, મારે વાત નથી કરવી કે બસ જોવું છે, જોવાની જ મજા છે. કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું, મૌનની મસ્તીથી રંજાડું તને. રંજાડું એટલે તને સતાવું. જ્યારે પ્રિયતમ ક્યારે બોલે નહીં ને, ત્યારે પ્રિયતમાને વધારે ગુસ્સો આવે, અથવા પ્રિયતમા કંઈ બોલે નહીં ને તો પ્રિયતમને વધારે ગુસ્સો આવે. સાચું છે ને? આ સંવાદ છે. ગઝલ એ સંવાદની કળા છે. ગઝલમાં સંવાદ થાય છે હંમેશા, એટલે આ સ્વરૂપ છે કે કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું, મૌનની મસ્તીથી રંજાડું તને, ને તું નહીં સમજી શકે તારી મહેક. ફૂલ સુવાસિત છે એની ખબર ફૂલને નથી. આપણને છે ને, કેમ? આપણે એને જોઈએ છે, આપણે એને સૂંઘીએ છીએ. એટલે તું નહીં સમજી શકે તારી મહેક, લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને. કેવી સરસ વાત કરી. લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને. એક્ઝામ્પલ આપ્યું કવિએ ને. હુબહુ તારી જ લખવી છે ગઝલ. પ્રિયતમાને ઉદ્દેશીને જ કહેવાયું છે. હુબહુ તારી જ લખવી છે ગઝલ, તક મળે તો સામે બેસાડું તને. ઘણી વાર એવું થતું હોય, આપણે જેને મળવા માંગતા હોઈએ ને, એ આમ ફરે તેમ ફરે, પેલી બાજુ જાય ઓલી બાજુ જાય ને, આપણને ગુસ્સો હોય ને આપણે હાથ પકડીને એમ બેસાડી દઈએ. બેસતો અહીંયા, ચલ મારે તને જોવી છે. કેટલો મસ્ત શેર છે જો. હુબહુ તારી જ લખવી છે ગઝલ, તક મળે તો સામે બેસાડું તને. ને કેવું સરસ કહે છે, તક મળે તો. તક મળતી નથી પણ તક મળે તો સામે બેસાડું તને, ને તે નિકટથી ચંદ્રને જોયો કદી. તે એટલે પ્રિયતમાને જ ઉદ્દેશીને કહે છે, અથવા પ્રિયતમને. તે નિકટથી ચંદ્ર જોયો છે કદી, આઈનો લઈ આવ દેખાડું તને. ભાઈ આ તાળીઓ મારી માટે નથી હો, આ ખલીલ ધનતેજવી માટે છે, કેમ કે રચનાકારનો જય હો હંમેશા. બરાબર છે ને? તે નિકટથી ચંદ્ર જોયો છે કદી, આઈનો લઈ આવ દેખાડું તને, ને ઘર સુધી. બહુ સરસ શેર છે આ, સાંભળવા જેવું છે. અને પીડા તો કોઈ પકડી શકે. ને ઘર સુધી તું આવવાની જીદ ના કર. ઘર સુધી તું આવવાની જીદ ના કર, ઘર નથી નહીતર હું ના પાડું તને. તમે હસો છો પણ સાહેબ સમજી ગયા હશે, બહુ મોટી પીડા છે આ. ઘર નથીમાં જ પીડા છે દોસ્તો, કે ઘર સુધી તું આવવાની જીદ ના કર, ઘર નથી નહીતર હું ના પાડું તને. છેલ્લો શેર કવિનો મક્તા શેર કહેવાય છે હંમેશા, જેમાં કવિ પોતાનું નામ મૂકતો હોય છે. ખલીલ આકાશને તાક્યા ન કર. આ આકાશને તાકવું એટલે શું સમજવાનું હોય. આકાશ એટલે નર્યો ખાલીપો. આપણી આસપાસ પણ એક આકાશ છે, આપણી આસપાસ પણ એક મૌન છે. આપણે પણ એકલા છીએ અને આપણે પણ એકાંતમાં છીએ, અને છતાં આપણે મોજમાં છીએ. કવિની આ મોજ મસ્તી જુઓ. ખલીલ આકાશને તાક્યા ન કર, ચાલ છત પર ચંદ્ર દેખાડું તને. ચાલ છત પર ચંદ્ર દેખાડું તને. આવું કેમ લખ્યું હશે કવિએ? જ્યારે એમ ખબર પડે ને કે હવે પ્રિયતમ નથી જવાનું, ત્યારે પોતાને ઉદ્દેશીને કવિ કહે છે, કેમ કે પ્રેમ છેવટે તમને તમારું દર્શન કરાવે છે, એટલે કે તું જ તારો ચંદ્ર. ખલીલ આકાશને તાક્યા ન કર, ચાલ છત પર ચંદ્ર દેખાડું તને, લે આ મારી જાત ઓઢાડું તને, સાહિબા શી રીતે સંતાડું તને. આ હતા આપણા ખલીલ ધનતેજવી. નહીં
મજાનો ઉલ્લેખ, કેમ કે તમારી પાસે પણ સમયની કેટલો સમય થયો છે મિત્રો? બસ 2 ઉદાહરણ આપીએ, પછી આપણે પણ આવરી લઈએ છીએ. ઉષા ઉપાધ્યાયનું નામ સાંભળ્યું હશે. હમણાં 21મી સદીમાં જે નારીવાદી સાહિત્ય લખાય છે, કવિતામાં પણ નારીવાદી સૂર છે, અને એમાં ઉષાબેન બહુ સરસ એમનો શ્યામ પંખી એવો એમનો ગઝલ સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ છે. અરુંધતીનો તારો, જળ બિલ્લોરી, આ બધા એમના સંગ્રહ છે. એમાંથી એક રચના બહુ સરસ તમને સંભળાવું, એકાદ અંતરો હું ગાઈશ. આનું સ્વરાંકન મેં નથી કર્યું, ભાવનગરના સંગીતકાર સંધ્યાબેને કર્યું છે, અને ઉષાબેન ઉપાધ્યાયની રચના છે. પણ તમે એનો ભાવ પકડજો, તમને સમજાશે એવું છે. પહેલા પાંખો પહેલા આંખો આપો, પહેલા આંખો આપો ને પછી પાંખો આપો, ને પછી છીનવેલો આખું આકાશ. તમને ગમતા શું આટલા પલાશ. પલાશનું ફૂલ છે, જોયું છે પલાશનું ફૂલ? સૌરાષ્ટ્રમાં બહુ જગ્યાએ જોવા મળશે. કેસુડાનું ફૂલ હોય છે ને જે. પહેલા આંખો આપો પછી પાંખો આપો ને પછી છીનવેલો આખું આકાશ. તમને ગમતા શું આટલા પલાશ. પ્રિયતમ આ વચ્ચેનો આ જે સંવાદ છે ને, એકબીજાને મળો અને પછી તમે જ્યારે એકબીજાથી છૂટી જાઓ કોઈ મોડ ઉપર અથવા છોડી દે ત્યારે કઈ મનોદશા થાય છે નાયિકાની, આ એ ગીત છે. પહેલા આંખો આપો પછી પાંખો આપો, પછી છીનવેલો આખું આકાશ. તમને ગમતા શું આટલા પલાશ. કોરી હથેળીમાં મહેંદી મૂકીને પછી ઘેરી લો થઈને વંટોળ. આષાઢી મેઘ થઈ વરસોને કહો કરશો માવથાંગોળ. પહેલા તડકો આપો, પહેલા તડકો આપો પછી ખીલવું આપો ને પછી છીનવેલો સઘળે સુવાસ. તમને ગમતા શું આટલા પલાશ. તમને ગમતા શું આટલા પલાશ. કવિ ઉષા ઉપાધ્યાય માટેની આ તાળીઓ હતી. અને હવે છેલ્લે કવિ સ્નેહી પરમાર, કોઈ વાંચતા હશે તો મને ખબર નથી, પણ સાંપ્રત કવિતા જગતમાં ગઝલમાં એમનું બહુ જાણીતું નામ છે. યદા તદા, ઉડતું ભાળ્યું અંધારું, એવા સરસ મજાના સંગ્રહ એમણે આપ્યા છે, અને તમને પણ મજા પડે એવી આ રચના છે. એ ગઝલનો અર્થ પણ તમને આપોઆપ પહોંચશે. જુઓ શું થાય છે પ્રેમમાં, કે ઉઠી લોબાનની ખુશ્બુ, શરૂ થયા જાપ મારામાં. લોબાન ખબર છે શું છે? લોબાન એટલે શું? જ્યારે તમે કોઈ ઈશ્વરને ભજો છો, પૂજો છો, ત્યારે ગૂગળ ધૂપ કરો છો. ઉઠી લોબાનની ખુશ્બુ, શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં. અહીં પણ પ્રેમ છે, પ્રેમનો સમર્પણ ભાવ છે. પણ જો કહેવું નથી પડતું, ક્યાંય પ્રેમ શબ્દ પ્રયુક્ત નથી કર્યો કવિએ, પણ કેટલાક શબ્દ પ્રયોગો આપી દીધા છે. લોબાનની ખુશ્બુ, સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં. આ મારામાં તો એટલો સુંદર શબ્દ પ્રયોગ છે કે આ કોઈ ઘરની વાત નથી કે ઘરમાં પધાર્યા, મહેલમાં પધાર્યા, સ્કૂલમાં પધાર્યા. આપોઆપ, આપોઆપ શબ્દની પણ મજા કેટલી છે. તમને જ્યારે પ્રેમ થાય ને ત્યારે એમ નથી કહેવાતું ચાલો હાથ મિલાવો આપણે પ્રેમ કરીએ. આ તો આપોઆપ થતી ઘટના છે સરસ મજાની, કે જે આંખ અને હૃદયથી થાય છે. કવિનો આ ભાવ પકડજો. ઉઠી લોબાનની ખુશ્બુ, શરૂ થયા જાપ મારામાં, મૂકીને સાથિયા પર પગ પધાર્યા આપ મારામાં. ને તમે થડકારવશ થિરકાટવશ હળવે રહી અડક્યા. આ બે શબ્દ પ્રયોગ સંગીતના છે.
તમે થડકારવશ થિરકાટવશ જ્યારે પહેલી વખત સ્પર્શ કરે ને પ્રિયતમ પ્રિયતમાને ત્યારે જે રોમાંચ અનુભવાય ને આ એ ભાવના છે. તમને એમ થાય કે થોડોક શૃંગાર પણ છે, તો છે આ શૃંગાર પણ છે, પણ પછી જુઓ હજી એનાથી સૂક્ષ્મમાં જવાનું છે. તમે થડકારવશ થિરકાટવશ હળવે રહી અડક્યા, પછી શું થયું? છનનન છન તતા થઈ થઈ થયો આલાપ મારામાં. એનો ભાવ મને અનુભવાયો સ્પર્શને કારણે. ને તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટોમાં હંમેશા પ્રિયતમ અને પ્રિયતમ આ સંવાદ છે ને હંમેશા આપણને એમ કે છે હું તો જતી રહીશ, હું નહીં આવું તો ખબર પડશે વગેરે વગેરે આપણે કહેતા હોઈએ છીએ કે નહીં. કવિએ કેવું સરસ કીધું છે, તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટોમાં તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. શું કહે છે? તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. ચૂપચાપ ઘટના છે હું પ્રેમની, ઢોલ પીટવાની ઘટના નથી. કે લગ્ન થાય ત્યારે ઢોલ પીટાય પણ પ્રેમ થાય ત્યારે તો ચૂપચાપ થાય ને. બહુ સરસ ઉત્તમ શેર છે કે તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટોમાં તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં. ને તમે હવે જુઓ, તમે જાઓ અગર બેસો હવે ના ફેર પડવાનો. શું શેર છે, સાંભળવા જેવો છે એકદમ. આપણને જ્યારે કોઈ એમ કે હું જતી રહીશ પછી આમ થશે તને તેમ થશે ત્યારે આ શેર એને સંભળાવવાનો. કેમ કે પ્રેમ થાય ને પછી એ અંદર હોય, આપણી અંદર આવી ગયા હોય એટલે જ આપણે એને સ્મૃતિમાં વાગોળી શકીએ છીએ ને. હે ને, એ સામે હોય તો જ યાદ આવે એવું હોય પોસિબલ જ નથી. કેટલું સરસ કીધું. તમે જાઓ અગર બેસો હવે ના ફેર પડવાનો. તમે છો દેહથી સામે ને આપોઆપ મારામાં. એટલે કે તમે મારી સામે પણ છો અને મારી અંદર પણ છો. છેલ્લો શેર બહુ જ સરસ છે, અધ્યાત્મ સુધી લઈ જાય છે કે હજારો જન્મની ખારાશ સાથે ભૂગવ્યો તૂટ્યો. હજારો જન્મની ખારાશ સાથે ભૂગવ્યો તૂટ્યો. હવે તું પણ કશું શિવલિંગ જેવું સ્થાપ મારામાં. હવે આ શું છે, કવિ શું કહેવા માંગે છે? આ તમારા બસની વાત નથી સમજવું. ઐહિક એટલે સાંસારિક. પ્રેમની પહેલી સીડી સંસાર છે અને ત્યાંથી પછી તમે ઈશ્વરીય પ્રેમ તરફ પગરણ માંડો છો. શિવ અને પાર્વતી એનું બહુ સરસ ઉદાહરણ છે. શિવ રાગ અને ત્યાગના દેવતા કહેવામાં આવે છે. શિવ અવિનાશી કહેવામાં આવે છે. મહાદેવ એટલા માટે જ કહેવામાં આવે છે. પણ તમે જુઓ એમણે પણ લગ્ન કર્યા છે ને, સંસાર માંડ્યો છે અને છતાં પણ એમને શું કહેવાય છે? ધ્યાની, પરમ ધ્યાની, અવિનાશી, સ્મશાનના દેવ, કેટલા બધા સંબોધનો આપવામાં આવે છે. તો શિવલિંગની સ્થાપના કરવી એટલે શું? આત્મતત્વ સુધી પહોંચવું. પ્રેમ છેવટે આત્મતત્વ સુધી પહોંચાડે છે, તમને તમારો ભેટો કરાવે છે. આપણે ત્યાં એવું એક સરસ ઉદાહરણ છે, કલાપીએ ઐહિક પ્રેમ કર્યો અને પછી છેક ઈશ્વરને પ્રેમ કરીને ગઝલ લખી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હું જ્યાં જોઉં છું ત્યાં હે ઈશ્વર મને તારું દર્શન થાય છે. આપણા વેદોમાં પણ એનું જ વર્ણન છે, આપણા ઉપનિષદો કથાઓમાં પણ આ જ વર્ણન છે. અમે વિચારો એ દેખાતો નથી પણ બધે જ છે. પ્રેમ પણ એવો છે. એટલે કવિએ અંતિમ શેરમાં એમ કહીએ ને કે આખી ગઝલનો ભાવ સરસ રીતે અનાવૃત કરી નાખ્યો છે એમાં કે હજારો જન્મની ખારાશ સાથે ભૂગવ્યો તૂટ્યો. હવે તું પણ કશું શિવલિંગ જેવું સ્થાપ મારામાં. મારા પણ મારી અંદરનો મહાદેવ તું જગાડ, મને પણ આત્મ સાક્ષાત્કાર સુધી લઈ જા. તો દૈહિકથી આધ્યાત્મ સુધીની આખી જે પ્રણય ભાવના છે એ એમાં આપણને મળે છે. એટલે આ બધા જ ઉર્મી કવિતાના જ ભાગરૂપ છે. ગીત હોય, ગઝલ હોય, સોનેટ હોય, ખંડકાવ્ય હોય, મુક્તક હોય, શેર હોય, હાઈકુ હોય, બરાબર છે. લોકગીત જ કેમ ન હોય? એ બધા જ આપણા ઉર્મી કાવ્યના જ એક પ્રકાર છે જેમાં કલ્પન. તમે આ બધા શબ્દ પ્રયોગો સાંભળ્યા ત્યારે તમને મજા એટલે જ આવી છે કારણ કે કવિએ અનુભૂતિ, જે પ્રેમને અનુભૂતિ કહેવાય છે, રોજ રોજ જે થાય ને એને અનુભવ કહેવાય. રોજ શાળાએ આવું જવું, કોલેજ જવું, શું ખાધું પીધું કશું યાદ ના રહે, પણ પ્રેમ થાય તો યાદ રહે. કોઈને બરાબરના ભટકાઈ જઈએ ને ગાડીથી તો યાદ રહે. વરસાદમાં બરાબર ધોધમાર પલળ્યા હોઈએ ને તો યાદ રહે. બરાબર, તમને બધાની વચ્ચે કોઈ સન્માન મળ્યું હોય એ યાદ રહે કે નહીં? તો એ અનુભૂતિ છે. કારણ કે હંમેશા ઉર્મી કવિતામાં અનુભૂતિ હોય
ઉર્મી ભાવ જેને આપણે કહીએ છીએ એ અનુભૂતિનું તત્વ છે, પણ એ છેવટે તો ભાષાના માધ્યમથી પ્રગટે છે. એટલે ભાષા એ અભિવ્યક્તિ કળા છે. શું છે? અભિવ્યક્તિ. આ જેટલી પણ રચના મેં તમને સંભળાવી એ મારી માત્ર મોજ માટે નહીં, પણ તમને પણ એની ખબર પડે કે ગુજરાતી સાહિત્યમાં જે ઉર્મી કવિતાઓ લખાય છે, જે સ્વરૂપો લખાય છે, એમાં જે કવિઓ શબ્દ પ્રયોગો કરે છે એ શું છે, એ અભિવ્યક્તિ શું છે. ક્યાંક કલ્પન આવ્યું છે, ક્યાંક પુરા કલ્પન પણ આવ્યું છે. પુરા કલ્પન એટલે જે ઇતિહાસ અને પૌરાણના જે પાત્રો હોય ને એને ધ્યાનમાં રાખીને ક્યાંક કવિતામાં એનો ઉલ્લેખ થયો હોય. જેમ કે સ્નેહી પરમાની આ ગઝલમાં હજારો જન્મની ખારાશ કશું શિવલિંગ જેવું સ્થાપ મારા, તો એ શું બતાવે છે? પુરા કલ્પન પ્રયોગ બતાવે છે, મિથનો પ્રયોગ કર્યો છે કવિએ. બરાબર? તો બસ મારે તમારી સાથે આટલી થોડી વાતો કરવી હતી. હું અહીં એમ નહીં કહું કે મેં કોઈ વિદવત્તાપૂર્ણ વાત કરી છે, એટલા માટે કે તમે બધા મારી સામે વિદ્યાર્થીઓ છો, હું પણ તમારી જેમ એક વિદ્યાર્થીની જ છું આ જીવન. એટલા માટે જ્યારે પણ કંઈક બોલું છું ત્યારે હંમેશા હું મારા મિત્રોને એમ કહું છું કે તમે આને વ્યાખ્યાન ન માની લેતા, તમે આને વાતો સમજો. આપણે સાહિત્યની ગોષ્ઠી કરી છે આજે ઉર્મી કવિતાને થોડાક તમારી સાથે બેસીને મેં મારી પાસે જે કંઈ મારી સમજમાં જે કંઈ હતું, હું જેટલું કવિતા વિશે જાણતી હતી, જે કવિતાઓ મેં માણી છે, આસ્વાદ કર્યો છે, એનો થોડો પરિચય મેં તમારા સુધી પહોંચાડ્યો છે. તમને અવશ્ય મજા આવી હોય તો મને ગમશે, કેમ કે મને પણ મજા આવી છે અને આ જ એની સાર્થકતા છે. નાઈ સાહેબનો ખૂબ ધન્યવાદ માનું છું અને ખાસ સુરજીતનો ધન્યવાદ માનું છું. સુરજીત તો મારા મિત્ર પણ છે ને ભાઈ કો જે કો, એક જ કોલેજમાં સાથે ભણ્યા છીએ, નરોડા કોલેજમાં. બહુ સારા તબલાવાદક છે, સંગીતમાં ખૂબ સારું કામ કરે છે, એટલે મને એમનો એમ પણ પરિચય છે. પણ નાઈ સાહેબને પણ એટલે આજે ધન્યવાદ આપવા જોઈએ કે મોહનલાલ આજે પટેલ સાહિત્ય વર્તુળ છે એના ઉપક્રમે તમારા સુધી મોહનલાલના પણ સાહિત્ય વિશે તમને સમજ આપે છે. અને એ ઉપક્રમે જ આવા બધા વિષય, ક્યારેક ઉર્મી કવિતા કે કોઈક બીજા વિષય પણ તમારા સુધી પહોંચાડવાનું એક શિક્ષક કરવું જોઈએ, એ કામ આ સંસ્થા કરી રહી છે. એટલે આ સંસ્થામાં મને આમંત્રણ આપવા માટે અને આટલી સરસ રીતે શાંતિથી મને સાંભળવા માટે આપ સર્વનો ધન્યવાદ.